Hello, good morning, all of you. Today's our topic is Principle of Management by Henry Fayol. So let's start. Henry Fayol, who presented management principle, was French engineer and industrialist. He presented this principle in his book Industrial and General Management in 1960. Henry Fayol હેનરી ફ્યોર ડિવાઇડેડ આપણે એડમિનિસ્ટ્રેટિવમાં એન્ટરપ્રિનેરિયર પણ કહી શકીએ છીએ પ્રિન્સિપલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ ઇન 6 પાર્ટ્સ ફોર ઇઝ એન્ડ ક્લેરિફિકેશન. આ ક્વેશ્ચન જે છે અંડરલાઇન કરેલો ફોર ધ 2 માર્ક્સ માટે. અને આપણે ક્વેશ્ચન્સ જોઈએ છે એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન નંબર 3, એટલે દેટ મીન્સ કે 2 માર્ક્સમાં પૂછાયેલો છે ક્વેશ્ચન. ઇમ્પોર્ટન્ટ છે કે ઇન વિચ 6 પાર્ટ હેનરી ફ્યોલ ડિવાઇડેડ હિઝ એન્ટરપ્રિનેરિયર એક્ટિવિટી એક્સપ્લેન. તો આપણે જે હમણાં ક્વેશ્ચન જોવાના છે એ જ છે કે કયા એમ કે એન્ટરપ્રિનેરમાં કયા 6 પાર્ટ્સમાં જે છે એ હેનરી ફ્યોલ ડિવાઇડ કર્યું છે. ઓકે, તો 6 પાર્ટમાં ફર્સ્ટ પાર્ટ ઇઝ ટેકનિકલ એક્ટિવિટી. ફર્સ્ટ ઇઝ અ ટેકનિકલ એક્ટિવિટી, સેકન્ડ કોમર્શિયલ એક્ટિવિટી, થર્ડ ફાઇનાન્શિયલ એક્ટિવિટી, ફોર્થ સેફ્ટી એક્ટિવિટી, ફિફ્થ અકાઉન્ટિંગ એક્ટિવિટી એન્ડ ધ લાસ્ટ વન ઇઝ મેનેજમેન્ટ એક્ટિવિટીઝ. બરાબર, 2 માર્ક્સમાં પૂછાય તો તમારે આ એક્ટિવિટીઝ લખવાની, આના થોડું આ મેન્શન કરી દેવાનું 2 માર્ક્સમાં. ફર્સ્ટ ટેકનિકલ એક્ટિવિટી શું? તો આપણે ટેકનિકમાં આપણે મશીનરી જોઈએ તો મશીનરીનું જે મશીનરી સરખી હોવી જોઈએ અકોર્ડિંગ ટુ ધી પ્રોડક્શન્સ, તો એ ટેકનિકમાં આવે. બરાબર, ટેકનોલોજી વાઇઝ ચાલવાનું. એટલે કોમર્શિયલ એક્ટિવિટીઝ દેટ મીન્સ કે કોમર્શિયલ મીન્સ કે ટ્રેડિંગમાં શું આવે છે? પરચેઝ, સેલિંગ એન્ડ એક્સચેન્જ ઓફ યુનિટ્સ. ફાઇનાન્સમાં તો ફાઇનાન્સમાં પ્રોક્યુર મીન્સ ટુ ગેટ ધી કેપિટલ, કે કેપિટલ લેવાની, કેપિટલ યુઝ કરવાની, ફંડ જે છે આપણે કેપિટલ જે છે એને મેન્ટેન કરવાની એન્ડ રીઇન્વેસ્ટમેન્ટ કરવાની. તો એ બધી એક્ટિવિટી ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝમાં આવે છે. સેફ્ટી, તો સેફ્ટી કોની? તો સેફ્ટી ઓફ એમ્પ્લોય, સેફ્ટી ઓફ અસેટ, સેફ્ટી ઓફ વેલ્થ, સેફ્ટી ઓફ ગુડ્સ, એટલે રો મટીરિયલની એ બધી સેફ્ટીમાં આવશે. અકાઉન્ટિંગની, તો અકાઉન્ટિંગમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ લાઇક બેલેન્સ શીટ, કે આપણી લાયબિલિટીના સમય અસેટ્સ એમકી કેટલી છે એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને આપણને ખબર પડે કે આપણી કંપનીમાં જે છે એ ફાઇનાન્સ જે છે અકાઉન્ટિંગ એક્ટિવિટી કેવી ચાલે. નાઉ 6 મેનેજમેન્ટ એક્ટિવિટીઝ. મેનેજમેન્ટ લાઇક અધર ફંક્શન્સ, પ્લાનિંગ, કોઓર્ડિનેશન્સ, કંટ્રોલિંગ, સ્ટાફિંગ, કોઓર્ડિનેશન્સ, બજેટિંગ, રિપોર્ટિંગ. તો આ બધી એક્ટિવિટીઝ મેનેજમેન્ટ એક્ટિવિટીઝ છે. અન્ડરસ્ટુડ? નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી question is for the 3 marks. Management principle of Henry Fayol are as under. So there are the 14 principle of management given by the Henry Fayol. 14 principle છે. 3 માર્કમાં ક્વેશ્ચન જે છે એ તમને પૂછાય અને અમુક જે છે પ્રિન્સિપલ એ 1 કે 2 માર્કમાં તમને સેપરેટલી પૂછાઈ શકે. ઓકે, તો બરાબર આપણે રીડ કરવાના છે. ફર્સ્ટ પ્રિન્સિપલ ઇઝ ધેટ division of work. In management, more weightage is given on higher efficiency of employees and management. કે મેનેજમેન્ટમાં શું હોય છે? એમ્પ્લોઈઝની, મેનેજર્સની જે એફિશિયન્સી જે છે એ વધારે ઇમ્પોર્ટન્સ રોલ પ્લે કરે છે, કેમ કે ડિસિશન્સ મેનેજર્સ લેવાના છે અને વર્ક્સ કરવાનું છે આપણે એમ્પ્લોઈઝે. એટલે એ લોકોની એફિશિયન્સી જે છે એ હાયર પર હોય, એટલે એની ઇમ્ફેસાઇઝ આપણે કરીએ છીએ, એના પર આપણે વધારે ઇમ્ફેસાઇઝ કરીએ. પ્રોડક્ટિવિટી કેન બી ઇન્ક્રીઝ બાય ઓપ્ટિમમ યુઝ ઓફ પ્રોડક્શન્સ ઇક્વિપમેન્ટ્સ. કે જો આપણે એમ કે ઓપ્ટિમમ યુઝ કરીએ તો આપણે પ્રોડક્શન જે છે પ્રોડક્ટિવિટી જે છે એ આપણે ઇન્ક્રીઝ કરી શકાય વિથ ધ હેલ્પ ઓફ ધી એમ્પ્લોઈઝ એન્ડ મેનેજર્સ. મોરેઓવર ડિવિઝન ઓફ વર્ક ઇઝ નેસેસરી ટુ ઇન્ક્રીઝ ધી એફિશિયન્સી ઓફ એમ્પ્લોય એન્ડ મેનેજર્સ. કે ડિવિઝન ઓફ વર્ક જે છે એ ઇમ્પોર્ટન્સ છે. કેમ ઇમ્પોર્ટન્સ છે? કે એફિશિયન્સી ઇન્ક્રીઝ કરવા માટે એમ્પ્લોઈઝની એન્ડ મેનેજર્સની. સ્પેશિયલાઇઝેશન ઇઝ ઓલ્સો પોસિબલ થ્રુ ધી ડિવિઝન ઓફ વર્ક, એન્ડ ડિવિઝન ઓફ વર્ક શુડ બી ડન એટ મેનેજરલ એન્ડ ફેક્ટરી લેવલ ટુ ટેક અ બેનિફિટ્સ ઓફ પ્રિન્સિપલ ઓફ સ્પેશિયલાઇઝેશન. તો સ્પેશિયલાઇઝેશનનો મિનિંગ આમાં થાય છે કે જેની પાસે જેટલી એમ સ્પેશિયલ સ્કિલ હોય, જેટલું સ્કિલ જે હોય, એજ્યુકેશન હોય, ટેકનિક્સ હોય, તો એનો બેનિફિટ્સ આપણને મળે છે ડ્યુ ટુ ધી ડિવિઝન ઓફ વર્ક. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ છીએ, વી નો દેટ કે બોર્ડના પેપર્સ ટીચર્સ લોકો ચેક કરવા માટે જાય છે, રાઈટ? તો ખબર હોય કે ડેલી સેક્શન વાઇઝ એ લોકો ચેક કરે છે, કે એવું નહીં કે ફૂલ સપ્લિમેન્ટરી જે છે એ આખા દિવસમાં
એ ફૂલ સપ્લિમેન્ટરી જે છે એ ચેક કરે, બટ અલગ અલગ સેક્શન વાઇઝ ચેક કરે કે આ ટીચરને આજે સેક્શન એ, આ ટીચર્સને સેક્શન બી, આ ટીચરને સેક્શન સી અને ડી અને ઈ, એટલે સેક્શન વાઇઝ આમાં જે છે એ ચેક કરવામાં આવે. એટલે સપ્લિમેન્ટરીનું જે વર્ક જે છે સેક્શન વાઇઝ એ ડિવિઝન કરવામાં આવે. તો એનો બેનિફિટ એ મળે કે આખો દિવસમાં એ એમ કે સેક્શન ચેક કર્યા કરે એટલે એનું એક સ્પેશિયલાઇઝેશન મળી જાય. એટલે આંખ બંધ કરીને પણ ઉપર જોઈ લે તો એને ચેક કરવા માટે ઇઝી પડે છે, બરાબર. એટલે એનો ડિવિઝન ઓફ વર્ક આપણે કરીએ તો આપણે જે સ્પેશિયલાઇઝેશન જે છે એનો બેનિફિટ આપણે લઈ શકીએ, રાઈટ. કે હું તમને એક વર્ક કરવા માટે આપું છું, એટલે કે જે એક જ એમ કે સબ્જેક્ટ તમને ભણાવતો હોય, માની લો કે હું તમને BA ભણાવું છું અને મેમ જે છે પ્રિયા મેમ એ તમને ઇકોનોમિક્સ ભણાવે. સડનલી તમે કેટલા વર્ષોથી અમે એ જ ભણાવીએ, હવે સડનલી મને એમ કહેવાય તમારે આ સબ્જેક્ટ ભણાવવાનો છે તો એટલું સ્પેશિયલાઇઝ મને થોડું વાર લાગે એમ. એટલે કન્ટિન્યુઅસલી એક્સપિરિયન્સ હોય છે તો મને આ સબ્જેક્ટમાં નહીં વાર લાગે અને મારી સ્પેશિયલાઇઝેશન જે છે એ બેનિફિટ થઈ શકે. એટલે કે જે એમ કે સ્પેશિયલાઇઝ હોય તેનો સ્પેશિયલ હોય એની ડિવિઝન વર્ક્સ આપેલું હોય છે એની એબિલિટી વાઇઝ, તો એ આપણને સ્પેશિયલાઇઝેશનનો પણ બેનિફિટ મળી શકે છે વિથ ધ હેલ્પ ઓફ ધ ડિવિઝન ઓફ ધી વર્કથી, બરાબર ને. લાઈક ડિવિઝન ઓફ વર્કમાં મેં અમરને કહું કે તારે હેકર્સ કરવાનું છે બિકોઝ ખબર છે કે હેકિંગમાં આપણે પરફેક્ટ છે, માસ્ટર છે, એટલે હું એને એ જ વર્ક્સ આપું, બરાબર. લીડરમાં છે તો લીડ કરવા માટે હું વિદ્યાને કહું તો એ મેનેજ કરી શકે, એટલે જેમાં જે પરફેક્ટ હોય એને હું વર્ક આપું છું. દેટ મીન્સ ડિવિઝન ઓફ વર્ક. અન્ડરસ્ટુડ? નાઉ સેકન્ડ પ્રિન્સિપલ ઇઝ દેટ authority, power and authority. That means power and responsibility. Authority and responsibility. Power and responsibility are two sides of same coin. Underline કરજો for this statement માં ask for this statement for the through 2 marks કે responsibility and authority are two sides of same coin. Power without responsibility and responsibility to power are incomplete. કે જો આપણે પાવર્સ આપીએ, ઓથોરિટી આપીને રિસ્પોન્સિબિલિટી નહીં આપે તો એ મેટર નહીં કરે, અને રિસ્પોન્સિબિલિટી આપું તો પાવર નહીં આપું તો એ પણ એ વર્ક્સ નહીં કરે, ડઝન્ટ વર્ક. એટલે વેન અ પર્સન ઇઝ અસાઇન્ડ રિસ્પોન્સિબિલિટી ફોર ધ સમ જોબ એટ સેમ ટાઈમ પાવર અસાઇનમેન્ટ ઇઝ એસેન્શિયલ. કે હું તમને કહું છું કે તમારે આ વર્ક્સ કરવાનું છે, એક વર્ક કરવા માટે તમને પાવર પણ આપું છું, બરાબર. કે માની લો કે હું ટીચર છું, છે જ ટીચર છે તો ટીચર માટે એમ કહે છે, એટલે મીન્સ કે ટીચરમાં જે છે તો મને એટલા પાવર્સ છે કે તમને મેં પનિશમેન્ટ પણ કરી શકું, મેં તમને ત્યારથી નહીં આવડે તો તમને સમજાવી શકું, એકવાર નહીં 2-3 વાર સમજાવી શકું. તો એ મારા માટે મને જેટલી રિસ્પોન્સિબિલિટી છે એટલી મને ઓથોરિટી પણ આપી છે કે તમે મિસબિહેવ કરો તો તમને ખીજવાઈ પણ શકો, બરાબર. એટલે જેટલું એમ કે પાવર્સ હોય એટલી આપણે જેટલી રિસ્પોન્સિબિલિટી હોય એટલો જ આપણે એનો પાવર જે છે દેટ મીન્સ ઓથોરિટી આપવી જોઈએ. નહીંતર જો આપણે રિસ્પોન્સિબિલિટી આપીએ અને પાવર્સ નહીં આપીએ તો એ વર્ક્સ નહીં કરે. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ દેટ while assignment of power, different parameters like post of employee, knowledge, qualification, experience, art of leadership, maturity, etc. should be considered. કે જ્યારે આપણે સમ પર્સન્સને પાવર આપીએ છીએ, રિસ્પોન્સિબિલિટી આપીએ છીએ તો રિસ્પોન્સિબિલિટી અકોર્ડિંગ ટુ દેટ કોને જોઈને આપવાની, તો નોલેજ, એજ્યુકેશન, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સને જોઈને આપણે એને આપી દેવાની, નહીંતર કોઈ અધર પર્સન્સને કે જેનામાં કોઈ કેપેસિટી નહીં હોય, કેપેબિલિટી નહીં હોય તો એનાથી આપણે રિસ્પોન્સિબિલિટી પાવર આપણે આપી શકાય નહીં. એઝ અ રિઝલ્ટ ઇન્થુઝિયાઝમ ઓફ એમ્પ્લોય રેઝ એન્ડ એમ અચીવમેન્ટ્સ બીકમ ઇઝી. કે જો એને રિસ્પોન્સિબિલિટી આપે અને અકોર્ડિંગ ટુ દેટ એજ વાઇઝમાં એને પાવર્સ આપવામાં આવે, ઓથોરિટી આપવામાં આવે તો એને વર્ક્સ કરવાનું જે ઇન્થુઝિયાઝમ જે છે એ ઇન્ક્રીઝ થાય અને બિઝનેસના ઓબ્જેક્ટિવ્સ આપણે ઇઝી વેમાં અચીવ કરી શકીએ, બરાબર. લાઈક કે ઇન્સ્પેક્ટર છે, સબ ઇન્સ્પેક્ટર છે, એસીપી છે, તો આ બધા જે ડેઝિગ્નેશન જે છે એને એના ઓથોરિટીના વાઇઝ એને પાવર જે છે આપવામાં આવે, બટ એના રિસ્પોન્સિબિલિટીના વાઇઝ જો પાવર એને વધારે આપી દેવામાં આવે તો એનો મિસયુઝ કરી શકે. એટલે આ પ્રિન્સિપલ શું કહી છે કે જેટલું એની રિસ્પોન્સિબિલિટી હોય એટલો જ એને પાવર આપવાનો, તો જ એ બેનિફિટેડ કરે છે, નહીંતર એ મિસયુઝ પણ કરી શકે. અન્ડરસ્ટુડ? નાઉ થર્ડ પોઈન્ટ ઇઝ ડિસિપ્લિન. Optimum use of equipments and consistency of activities are very much necessary for the industry disciplines. કે ડિસિપ્લિન માટે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે છે કે ડિસિપ્લિનથી આપણે આપણા રિસોર્સની જે છે એ આપણે
ઇક્વિપમેન્ટ જે છે એટલે રિસોર્સિસ જે છે એનો આપણે ઓપ્ટિમમ યુઝ કરી શકીએ. એન્ડ કન્સિસ્ટન્સી, કે કન્સિસ્ટન્સી મીન્સ કન્ટિન્યુઅસ એક્ટિવિટીઝ કરવા માટે વિધાઉટ ડિસ્ટર્બન્સ કરવા માટે ડિસિપ્લિન ઇઝ રિક્વાયર, કે ઇચ એન્ડ એવરી ફિલ્ડ્સમાં ડિસિપ્લિન ઇઝ મસ્ટ. કે આપણે સ્કૂલમાં પણ જે છે ડિસિપ્લિનમાં વર્ક્સ કરીએ છીએ, તેવી રીતના બિઝનેસ જે છે, ઇન્ડસ્ટ્રી જે છે એમાં પણ ડિસિપ્લિન હોય છે. ડિસિપ્લિન ક્રિએટ્સ ધી સર્ટેન કાઇન્ડ્સ ઓફ હાર્મોનિયસ એન્વાયરમેન્ટ્સ, કે એક ડિસિપ્લિનથી શું થાય છે, ક્રિએટ એક પીસફુલ, એક હાર્મોનિયસ એન્વાયરમેન્ટ જે છે એ ક્રિએટ થાય છે. ઇન્ડસ્ટ્રી ડિસિપ્લિન એસ્ટાબ્લિશ્ડ બાય ધી સર્ટેન કાઇન્ડ્સ ઓફ રૂલ્સ એન્ડ કોડ ઓફ કન્ડક્ટ એન્ડ એઝ અ રિઝલ્ટ ગવર્નન્સ ટેક પ્લેસ ઇન અ યુનિટ. કે આપણે એક ડિસિપ્લિન કે જ્યાં હોય, કે બિઝનેસમાં હોય છે. પછી આપણે 11th સ્ટેન્ડર્ડમાં આપણે એક ડિફરન્સ જોયો તો ફર્સ્ટ ચેપ્ટરમાં, કે બિઝનેસ, પ્રોફેશન્સ એન્ડ એમ્પ્લોયમેન્ટ, એમાં જ કોડ ઓફ કન્ડક્ટ હતું કે બિઝનેસમાં અલગ કોડ ઓફ કન્ડક્ટ છે, પ્રોફેશનમાં અલગ કોડ ઓફ કન્ડક્ટ છે, અને એમ્પ્લોયમેન્ટ જે છે એમાં કોડ ઓફ કન્ડક્ટ છે. એટલે જ્યાં અકોર્ડિંગ ટુ ધી ઇન્ડસ્ટ્રી બિઝનેસના વાય એના કોડ ઓફ કન્ડક્ટ ને જે પાવર જે છે એ ફોર્મમાં કરવા જરૂરી છે, બિકોઝ કે ત્યાં ડિસિપ્લિન મેન્ટેન કરવા માટે. એમ્પ્લોઈઝ ઇન્ટરેસ્ટ ઇન જોબ ઇન્ક્રીઝ, મેનેજર્સ ઇવન કેન ટેક વર્ક ઇઝીલી. Supervision, clear and appropriate contracts between the workers and owners, and appropriate implementation of punishments at every level are important for the disciplines. કે અને ડિસિપ્લિન માટે જે છે એ ફોર ધ ડિસિપ્લિન્સ માટે, કે વર્ક માટે જે છે સુપરવાઇઝ કરવું પણ રિક્વાયર છે, અને તેના માટે વર્કર્સ એન્ડ ઓનર્સ જે છે એ પ્રોપર સુટેબલ એ કોન્ટ્રાક્ટમાં બી હોવા જોઈએ. અને અધરવાઇઝ કે ડિસિપ્લિનને મેન્ટેન કરવા માટે એક પનિશમેન્ટ જે છે, પનિશમેન્ટ પણ એક એવરી સ્ટેજ પર એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. પનિશમેન્ટ લાઈક, તો ક્લાસમાં આપણે જે છે હું તમને એમ પણ કહી દઉં, મિસબિહેવિયર તમે એમ મિસબિહેવિયર કરે તો હું તમને ગેટ આઉટ પણ કહી દઉં, સ્ટેન્ડઅપ પણ કહી દઉં, ઊભા થવા માટે કહી દઉં. તો એક સમ પાર્ટ ઓફ એ ડિસિપ્લિનમાં જ એ મેટર ઇન્વોલ્વ કરે છે, કે મેં ડિસિપ્લિનને મેન્ટેન કરવા માટે તમને પનિશમેન્ટ પણ કહી શકું, ગેટ આઉટ પણ કહી શકું, સ્ટેન્ડઅપ પણ કહી શકું. દેટ મીન્સ કે પનિશમેન્ટ જે છે એ પણ ડિસિપ્લિનને મેન્ટેન કરવા માટે નેસેસરી છે. અન્ડરસ્ટુડ? નાઉ ફોર્થ પોઈન્ટ ઇઝ યુનિટી ઓફ કમાન્ડ. Command means order. Employees cannot follow orders from the more than one employees, one superior. Hence, this principle shows that employees should get order from only one superior for any job or activities. It means that employees should be responsible to only one superior for a particular job or department. Due to this principle, confusion never arises amongst employees in regards to order. If more than one orders are given that create the confusion amongst employee, and individual discipline cannot maintain due to that. Unity of command માં શું કહે છે કે એમ્પ્લોઈઝને ફોર એક્ઝામ્પલ તરીકે માની લો કે એક એમ્પ્લોયી છે અને એના 5 સુપિરિયર છે. હવે એમ્પ્લોયી જે છે કે જ્યારે 5 સુપિરિયરથી એને ઓર્ડર્સ મળે છે, તો એમ્પ્લોયી એ કન્ફ્યુઝ થઈ જાય, કન્ફ્યુઝ અરાઇઝિસ ઇન ધી માઇન્ડ કે મારે કયા સુપિરિયરનો ઓર્ડર જે છે એ ફર્સ્ટ ફોલો કરવો. બરાબર? એટલે યુનિટી ઓફ કમાન્ડ એવું કહે છે કે જ્યારે એક ફોર અ પર્ટિક્યુલર જોબ, ફોર અ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં કોઈ એક જ એમ કે સુપિરિયર હોવો જોઈએ, કોઈ એક જ એમ કે લીડ કરતો હોવો જોઈએ, કે જેથી એમ કે એમ્પ્લોયી જે છે એ નેવર કન્ફ્યુઝ અરાઇઝિસ ઇન ધી માઇન્ડ, કે જ્યારે ઓર્ડર ફોલો કરે છે તો એ કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. જો એ કન્ફ્યુઝ થશે તો ઇન્ડસ્ટ્રીઝમાં જે ડિસિપ્લિન જે છે એ મેન્ટેન કરવું એ ડિફિકલ્ટ થઈ જાય, ને એના પ્રોબ્લેમ કન્ફ્યુઝ થઈ જાય કે કયા ઓર્ડરને મેં પહેલાં ઇમ્પ્લિમેન્ટેશનમાં કરું છું. એ યુનિટી ઓફ કમાન્ડ એમ કહે છે કે એને જે ફોર ધ પર્ટિક્યુલર જોબ માટે તો ઓનલી વન સુપિરિયર આર ધેર, કે એક જ સુપિરિયર તરફથી એને ઓર્ડર ને ઇન્સ્ટ્રક્શન્સ મળવા જોઈએ, કે જેથી એ નેવર કન્ફ્યુઝ અરાઇઝિસ ઇન ધી માઇન્ડ. બરાબર છે? પતાયું? કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણા સબ્જેક્ટમાં જે છે હું તમને કહું કે તમારે બોર્ડની એક્ઝામમાં આવી રીતનું તમારું રાઇટિંગ કરવાના છે, આવી રીતે તમારે લખવાનું, આ ક્વેશ્ચન્સમાં આવી રીતે સ્ટાર્ટ કરવાનું છે. બટ બીજા ટીચર્સ આવીને તમે કહી દે કે નહીં આ તો ખોટું છે ને આવું કરવાનું છે, તો તમે શું, તો તમે કન્ફ્યુઝનમાં મુકાઈ જશો કે મારે કયું ફોલો કરવાનું. બરાબર? એટલે એક જ ટીચરથી એ ઓર્ડરની ઇન્સ્ટ્રક્શન્સ મળવા જોઈએ ને તમારે ફોલો કરવા જોઈએ, તેથી તમારા માઇન્ડમાં કન્ફ્યુઝન રાઇઝિસ નહીં થાય. ગોટ ઇટ? નાઉ ફિફ્થ, યુનિટી ઓફ ડિરેક્શન્સ. તો યુનિટી ઓફ ડિરેક્શન્સ લાઈક સમ મેચ જ છે યુનિટી ઓફ કમાન્ડથી. પ્લાનિંગ ઇઝ એન આઉટલાઇન ફોર ધી ફ્યુચર્સ એન્ડ ધીસ કેન બી ડન થ્રુ ધી જોબ ડિવિઝન એન્ડ સ્પેશિયલાઇઝેશન. કે પ્લાનિંગ શાના માટે હોય છે? તો ફોર ધી ફ્યુચર્સ માટે હોય, અને ફ્યુચર ઇઝ અનસર્ટેન. તો યુનિટી ઓફ ડિરેક્શન્સમાં
જોબ ડિવિઝન દેટ મીન્સ કે ડિવિઝન ઓફ વર્ક એન્ડ સ્પેશિયલાઇઝેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ફોર ધી ડિરેક્શન્સમાં. ઇફ ડેવિએશન્સ આર ફાઉન્ડ ડ્યુરિંગ ધી પ્લાનિંગ ધેન ડિરેક્શન guidance is provided. This direction should be given by superior authority. By doing this, coordination of all tasks and efforts can be done easily. According to this principle, there should be only one superior employees group, and this group should be doing job for only one purpose. કે આમ કહ્યું છે કે ફોર આપણે જ્યારે એમ કે પ્લાનિંગ કરીએ છીએ ઇફ પ્લાનિંગ કે જ્યારે આપણે પ્લાનિંગ કરીએ છીએ તો તેરી પ્લાનિંગમાં જે છે એ કોઈ ગ્રુપમાં પ્લાનિંગ કરીએ છીએ આપણે તો પ્લાનિંગમાં ડેવિએશન્સ આવે. ડેવિએશન્સ મીન્સ કે જ્યારે વાઇલ વી ડુઈંગ ધી પ્લાનિંગ તો આપણે ડેવિએશન મીન્સ કે એમાં પ્રોબ્લેમ આવે તો ત્યાં જે છે તો પ્રોપર ડિરેક્શન મીન્સ કે ત્યાં ગાઈડન્સ અને ડિરેક્શન્સ પ્રોવાઈડ એમ કે કરવામાં આવે છે. તો એ પ્રોપર ડિરેક્શન એ ગાઈડન્સ જે છે એ શુડ બી ગિવન બાય સુપિરિયર ઓથોરિટી કે કોઈ એક જ એમ કે સુપિરિયર તરફથી મળવા જોઈએ કે એક જ ગ્રુપને લાઈક માની લો કે તમારા બધા ગ્રુપ પાડેલા છે તો એમાં ગ્રુપમાં એક જ લીડ કરતો હોય બરાબર એક જ લીડરશીપ એની હોય છે તો તમે એક ગાઈડન્સ પ્રોપર કરે છે ડિરેક્શન્સ આપે તો એના વાઇઝ જ થવું જોઈએ કે જો ઇફ ધ વન ગ્રુપના એક ગ્રુપમાં બે લીડ કરતું હોય તો તમે કન્ફ્યુઝન થઈ જાઓ કે કન્ફ્યુઝ થઈ જાય કે મારે કયા ડિરેક્શન્સમાં કયા વેમાં મારે જવાનું છે પ્લાનિંગ કરવા માટે કયા વેમાં જવાનું છે કયા ડિરેક્શન્સમાં જવાનું તો એ તમે કન્ફ્યુઝન થઈ જાય એટલે કે યુનિટી ઓફ કમાન્ડ એવું કહે છે કે જ્યારે પ્લાનિંગ while you doing the proper planning and some deviation some problem are arises then directions and guidance should be given by only one person કે કોઈ એક જ પર્સન્સ આપે તો વધારે બેનિફિટ છે બિકોઝ કે તો એમ્પ્લોયી જે છે તો નેવર કન્ફ્યુઝ ઇન ધીસ મેટર એટલે કોઈ એક જ એમ કે સુપિરિયરે એમ્પ્લોઈઝને ડિરેક્શન્સ પ્રોવાઈડ કરવા જોઈએ. કમ્પ્લીટ. નાઉ સિક્સ પોઈન્ટ સબઓર્ડિનેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ ટુ જનરલ ઇન્ટરેસ્ટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ જે સ્ટેટમેન્ટ જે છે સમજી લઈએ. સબઓર્ડિનેશન મીન્સ કે આપણે સાંભળ્યું છે કે સુપિરિયર ને સબઓર્ડિનેટ. સુપિરિયર એટલે કે એનાથી ઉપરની લેવલ પર ને સબઓર્ડિનેટ મીન્સ કે એના હાથ નીચે કામ કરતા તો એ સબઓર્ડિનેટ કહેવાય હાથ નીચે કામ લાઈક ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર એવું છે. મેનેજ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન્ટરેસ્ટ મીન્સ કે ઇન્ડિવિજ્યુઅલ મીન્સ ઇન્ટરેસ્ટ મીન્સ કે પર્સનલ ઇન્ટરેસ્ટ પોતાનો અને જનરલ ઇન્ટરેસ્ટ મીન્સ કે કોમન ઇન્ટરેસ્ટ ઓર્ગેનાઇઝેશનનો ઇન્ટરેસ્ટ હોલ ઇન્ટરેસ્ટ. Management is a corrective activity, hence there should be coordinations between the persons and departments. કે મેનેજમેન્ટ એવી એક્ટિવિટી છે કે જેને ડન કરવા માટે પર્સન્સ એન્ડ ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે ડિપાર્ટમેન્ટ લાઇક સેલ્સ ડિપાર્ટમેન્ટ અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ ટેકનિક ડિપાર્ટમેન્ટ ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ્સ તો બધા વચ્ચે જે છે કોઓર્ડિનેશન ઇઝ મસ્ટ. ધીસ રિઝલ્ટ ઇઝ અ ઇઝી અચીવમેન્ટ્સ ઓફ ગોલ ઓફ બિઝનેસ યુનિટ કે આપણે એનાથી રિઝલ્ટ શું થાય છે તો ઇઝીલી આપણે અચીવમેન્ટ કરી શકીએ ગોલ્સ. ધીસ પ્રિન્સિપલ શોઝ દેટ ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઓર એમ્પ્લોઈઝ ગ્રુપ શુડ બી considered against the interest of whole unit, and this means that common interest should be prominent નો મતલબ થાય છે main instead of individual interest. કે આમાં શું કહે છે કે એક તો બે ટાઈપના ઇન્ટરેસ્ટ છે એક તો ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ એટલે કે પોતાનો ગ્રુપ પર્સનલ ઇન્ટરેસ્ટ અને બીજો છે જનરલ ઇન્ટરેસ્ટ એટલે કે ઓર્ગેનાઇઝેશનનો ઇન્ટરેસ્ટ કોમન ગોલ છે એક કંપનીનો બિઝનેસનો કોમન ગોલ છે બરાબર. તો આમાં એમ કહે છે કે ઓર્ગેનાઇઝેશનનો એન્ડ કોમન ગોલ જે છે એને ફર્સ્ટ પ્રેફરન્સ આપ્યો છે કે એને આપણે ફર્સ્ટ આપણે ફૂલફિલ કરવા પડે અને એના ફૂલફિલમાં જો આપણે પર્સનલ ઇન્ટરેસ્ટ પણ એમ કે બ્રેક કરવો પડે એને ફૂલફિલ નહીં થાય તો પણ કંઈ વાંધો નહીં. એટલે જનરલ ઇન્ટરેસ્ટ દેટ મીન્સ કોમન ઇન્ટરેસ્ટને એ ફર્સ્ટ પ્રેફરન્સ આપેલો છે કે ફર્સ્ટ એને ફૂલફિલ કરવાનો એન્ડ સેકન્ડ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ એટલે દેટ મીન્સ કે પર્સનલ ઇન્ટરેસ્ટ તો એને લાસ્ટમાં ફોલો કરવાનો બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ક્રિકેટ મેચમાં કોઈ ક્રિકેટર છે બરાબર કે એને સેન્ચુરી મારવા માટે જે છે એને 10 રનની એને જરૂર છે બરાબર. એનો ફર્સ્ટ એ પોતાનો ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ થઈ ગયો પર્સનલ ઇન્ટરેસ્ટ થઈ ગયો. નાવ જનરલ ઇન્ટરેસ્ટ શું છે કોમન છે કે ટીમને જીતવા માટે 35 રન જે છે એની જરૂર છે બરાબર. એ જનરલ ઇન્ટરેસ્ટ થઈ ગયો. આમાં બે કન્ડિશન્સ આવે કે એ ક્રિકેટર જે છે તો એ સ્પીડલી ક્રિકેટ રમીને
કદાચ એ ટીમને જીતાવી પણ શકે. સ્પીડલી કરીને મીન્સ સ્પીડલી રમશે તો એ ટીમને જીતાવી બી શકશે. એન્ડ સેકન્ડ એમ કન્ડિશન એવું થશે કે એને જીતાવી શકશે કાં તો સ્પીડલી રમીને પ્રોબેબિલિટી છે કે આઉટ પણ થઈ જાય, કેચ થઈ જાય, ને તો રન આઉટ પણ થઈ જાય. એટલે કે સ્પીડલી રમવા માટે એને જે છે એ કદાચ ટીમને જીતાવી દઈ શકે, કદાચ એ આઉટ પણ થઈ જાય. બરાબર? તો એને ટીમને જીતાડવા માટે સ્પીડલી રમવું જોઈએ કે સ્પીડલી રમવું જોઈએ કે એટલે એને મીન્સ કે જનરલ ગોલ જે છે કે મારે ટીમને જીતાડવું છે તો એ ગોલના વાઇઝ એને જરૂર છે. દેટ મીન્સ કે સ્પીડલી રમવું જોઈએ, નહીંતર કે પોતાની સેન્ચુરી એને પૂરી કરવા જોઈએ. કે સેન્ચુરી નહીં પણ પૂરું થાય તો કંઈ વાંધો નહીં, ડઝન્ટ મેટર, બટ મારે ટીમને જીતાવી છે. એટલે ફર્સ્ટ જે છે એ જનરલ ઇન્ટરેસ્ટને ફૂલફિલ કરવો જોઈએ અને એને એ ફૂલફિલ કરવા માટે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટને જતો કરવો પડે તો પણ કંઈ વાંધો નહીં. બરાબર? તો આ 6 પ્રિન્સિપલ જે છે આપણે જોયા. એની કન્ફ્યુઝન arises then ask me, then call me. Okay, thank you.